મારા વાલા મિત્રો, એકતા માર્કેટિંગમાં આપણું ખૂબ ખૂબ સ્વાગત અને અભિનંદન છે કે આપણે એકતા માર્કેટિંગનો પહેલો ડ્રો આપણે 19/11 જે એકતા માર્કેટિંગનો પહેલો ડ્રો થઈ ગયો. એ પહેલો ડ્રો 19/11 થયો તો જેને જે ઇનામ લાગ્યા એ આપણે એને ઇનામ આપી દીધા. હવે 19/12 આપણે બીજો ડ્રો એકતા એન્ટરપ્રાઇઝનો બીજો ડ્રો છે 19/11. તો મારા વાલા મિત્રો, એજન્ટ મિત્રો, ગ્રાહક મિત્રો, જે એજન્ટ ટિકિટ જે વેચે એ ગ્રાહકને એ અન્ય રીતે એકદમ આખી ટિકિટ સમજાવજો અને સાચું સમજાવજો અને અન્ય રીતે ખોટું બોલી આપણે એકતા માર્કેટિંગની કોઈ ટિકિટ વેચવી નહીં. હવે 19/12 આપણે પહેલો ડ્રો છે તો ખાસ કરીને જે એજન્ટ મિત્રો જે ટિકિટ વેચતા હોય તો ગ્રાહકને તમે આખી ટિકિટ સારી રીતે સમજાવજો અને ગ્રાહકને કહેજો કે પહેલો હપ્તો 500 નો હતો, એ 19/11 ડ્રો થઈ ગયો અને આ બીજો ડ્રો આપણે એકતાનો છે 19/12 બીજો ડ્રો થવાનો છે. તો બીજા ડ્રોની અંદર 151 ઇનામ રાખવામાં આવેલ છે આપણે એકતા માર્કેટિંગમાં. તો ગ્રાહકને કહેજો કે પહેલા ડ્રોની અંદર જે 7777 ટિકિટ છે, 7777 ઇનામ છે. તો 7777 ટિકિટ ઉપર જે ગ્રાહક જે ટિકિટ લે એને તમામને ઇનામ લાગશે. તો 19/12 જે બીજો ડ્રો થવાનો છે તો જે એજન્ટ ગ્રાહકને જે ટિકિટ આપે એ ખાસ કરીને એજન્ટને ગ્રાહકને સમજાવજો કે જો પહેલો હપ્તો જતો રહ્યો હે એટલે તું 2 હપ્તા ભેળા ના આપી કી, તો બીજો હપ્તો તું 500 નો આપે અને ઓમાં તારે લાગશે તો પહેલા હપ્તાના જે 500 રૂપિયા ગયા હપ્તાના તારે કપાઈને આવશે. અને કદાચ ફ્રીજ કે એલઈડી કે એ લાગશે તો 500 રૂપિયા આપી અને તારે લઈ લેવાનું. અત્યારે અમે 2 હપ્તા લે પણ કે તારી જોડે 2 હપ્તા ના હોય અત્યારનો 500 આપ, પેલો લાગે એટલે 500 આપજે. તો ગ્રાહકને ખાસ કરી લાગશે એટલે પહેલો હપ્તો કપાવવામાં આવશે. તો 19/12 આપણે જે બીજો ડ્રો રાખેલો હે એમાં પહેલું ઇનામ છે સ્પ્લેન્ડર બાઇક, બીજું ઇનામ છે ઇલેક્ટ્રિક બાઇક, ત્રીજું ઇનામ છે પણ ઇલેક્ટ્રિક બાઇક, ચોથું ઇનામ છે પણ ઇલેક્ટ્રિક બાઇક, પાંચમું ઇલેક્ટ્રિક બાઇક અને છઠ્ઠું પણ ઇલેક્ટ્રિક બાઇક. તો ટિકિટની અંદર જે દર્શાવ્યું છે એ ટિકિટ હું તમને તમારી સામે રજૂ કરું છું કે પહેલો ઇનામ સ્પ્લેન્ડર બાઇક છે તો સ્પ્લેન્ડર બાઇક મળશે, તમારો 500 નો હપ્તો છે. અને જો તમારી ટિકિટ તમારી હાથે બિલ્લા જોવાના, બિલ્લા પાથરેલા છે, તમારી હાથે બિલ્લા નાખવાના, તમારી હાથે મિશ્રણ કરવાના અને મિશ્રણ કર્યા પછી જો એ તમારે બિલ્લો કોઈ નાની બાળા કે કઈ છોડી એ બિલ્લો ઉપાડે, તમારો જે ટિકિટ નંબર હોય 7777 માંથી એક બિલ્લો જે કાઢે એનો નંબર જે તમારો ટિકિટ નંબર હોય એ નંબર જેનો નીકળશે એને સ્પ્લેન્ડર બાઇક આપવામાં આવશે. તો આ રીતના ઇલેક્ટ્રિક બાઇકનો બિલ્લો ઉપડશે, આ પણ ઇલેક્ટ્રિક બાઇકનો ઉપડશે, આ ઇલેક્ટ્રિક બાઇક, આ રીતે એક વારાફરતી બિલ્લા ઉપડશે. તો જેને જે લાગશે એ ટિકિટમાં જે દર્શાવેલું છે એ જ મળશે. તો આ રીતના ગ્રાહકને સમજાવજો. અને કદાચ જો ગ્રાહકને પ્રોડક્ટ લાગશે તો પ્રોડક્ટ મળશે, કારણ કે પ્રોડક્ટમાં 24 ની એલઈડી છે, ફ્રીજ છે, રવિના ટેબલ પંખા છે, ઇલેક્ટ્રિક વલોણા છે અને ટાવર ફેન છે અને મિની કુલર છે. આ વસ્તુ અન્ય રીતે આપણે વોરંટી ગેરંટી વાળા 1 વર્ષની અંદર જો તમારે કોઈ બી લાગેલું તમારે 1 વર્ષની અંદર બગડશે, ભાગ તોડની ગેરંટી વોરંટી આવતી નથી. બાકી અને ફ્રીજ હશે તો કોમ્પ્રેશનની વોરંટી ગેરંટી મળશે અને ઘર ઘંટી હશે તો એની ઘંટીની વોરંટી ગેરંટી મળશે, એલઈડી છે તો એની પેનલની પણ વોરંટી ગેરંટી મળશે. ભાગ તોડ થાય તો એની વોરંટી ગેરંટી હોતી નથી. તો આ સાથે આપણે બીજો ડ્રો 19/12 કરવાનો છે. તો જેને ગ્રાહકે બીજા હપ્તે ટિકિટ લીધી હોય, પહેલા હપ્તે ટિકિટ જેને લીધી હોય એને બીજા ડ્રોમાં 19/12 હું રવજીભાઈ હું આપ સર્વને આમંત્રિત આપું છું કે બીજો ડ્રો જોવા આવજો, તમારો બિલ્લો જોજો, તમારો ટિકિટ નંબર જોજો અને તમારી હાથે પણ બિલ્લો ઉપાડજો. જેને જે લાગશે એ આપવામાં આવશે. પણ ખાસ કરીને એજન્ટ મિત્રો, તમે જે ટિકિટ વેચો હો એ ટિકિટનું લિસ્ટ અને એ ટિકિટના પૈસા 15/12 ઓફિસે જમા કરી અને રસીદ ફરજિયાત લઈ લેવી. તો ગ્રાહક મિત્રો, તમે પણ 15 તારીખના તમારા એજન્ટને હપ્તો આપી અને 19 કે 20 તારીખના તમે એની રસીદ લઈ લેજો અને 19 તારીખે ડ્રો ખુલે તો એ રસીદ લઈ તમારે પલ્સર લાગે કે ઇલેક્ટ્રિક લાગે કે લાખ રૂપિયા લાગે કે તમારે ફ્રીજ લાગે તો એ રસીદ લઈ અને તમારી ઇનામ લેવામાં આવશે. ગમે તે એજન્ટ હોય પણ તમારો હપ્તો આલ્યા પછી ગણો કે 15 તારીખના આલો તો 20 તારીખના કે 18 તારીખના રસીદ તમારે લઈ લેવી. એ રસીદ લઈ એકતા માર્કેટિંગમાંથી ઇનામ લઈ જવાનું. હવે આ એકતા
માર્કેટિંગ છે એ આપણે એક ડ્રો નથી, એના માધ્યમથી આપણે માર્કેટિંગ કરી રહ્યા હા. એટલે માર્કેટિંગ આપણે જે કરી રહ્યા, જો ધંધાની અંદર ધંધો તો તમારે કરવો પડશે, અમારે પણ કરવો પડશે, મારા છોકરાને પણ કરવો પડશે, અન્ય રીતે હવની રોજીરોટી માટે તમામને પણ ધંધો કરવો પડશે. તો મારા વહાલા મિત્રો, મારા તરફથી આપણે મેનેજમેન્ટ જે આપણે કરી રહ્યા એમાં ઘણા બધાના ઘર ચાલે છે અને ઘણા બધાની રોજીરોટી ચાલે છે. તો એ રીતે અમે આ માર્કેટિંગ કરી રહ્યા. ડ્રોનું તો એક કિસ્મત છે કે ઇનામ અમારું અને કિસ્મત તમારું, એ વિગતમાં જેને લાગે અને આપણે આપવા, અને વિગતમાં ઘર વસ્તુ આપણે વેચાણ કરાવવા, એ હપ્તે હપ્તે તમે પૈસા આપો છો અને આપણે તમને ઘર વસ્તુનો વપરાશ રીતે આપણે તમને આપો, તો તમે હપ્તે હપ્તે ભરો છો અને તમને કોઈ બી એક વસ્તુ મળે. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય ભારત, જય હિન્દ.